ભરૂચની નિર્ભયાનું મોત નિપજવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષની દીકરી મોત સામેની જંગ હારી ગઈ। આ સમાચાર સાંભળ્યા બાદ અમે ખૂબ જ દુઃખી થયા છે। છેલ્લા 10 વર્ષમાં આવા કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે। આવા નરાધમોને ફાંસી અપાવવામાં પણ ખૂબ જ વિલંબ થતો હોય છે। પોસ્કોના કેસમાં 4375 કેસો પેન્ડિંગ છે। હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડકમાં કડક કાયદા બનાવે તેવી અમે માંગ કરીએ છીએ। કોઈ પણ જગ્યાએ આવી ઘટના ન ઘટવી જોઈએ। જ્યારે બીજા રાજ્યોમાં દુષ્કર્મની ઘટના ઘટે છે તો આપણા મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ બીજા રાજ્યોની સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે અને કેન્ડલ માર્ચ પણ કરે છે। ઝઘડિયાની ઘટનાને આટલા દિવસો થયા તેમ છતાં પણ સ્થાનિક નેતાની સાથે સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મૌન સેવીને બેઠા છે, જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે। અમે ફરીવાર માંગણી કરીએ છીએ કે કડકમાં કડક કાયદા બનાવવામાં આવે અને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે। આપણે મહિલા સુરક્ષાઓની વાતો કરીએ છીએ અને બીજી બાજુ ગુજરાતમાં 648 જેટલી મહિલાઓ સાથે એક વર્ષમાં આવી ઘટનાઓ ઘટી છે। આ આપણી વાસ્તવિકતા છે। આવી ઘટના પર રોક કઈ રીતે લગાવવામાં આવે તેના પર આપણે વિચારવું પડશે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી માંગ છે। આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે। આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે। 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં। આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે। ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય, એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ। સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ। છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે, આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે, લાંબા લાંબા ટ્વીટ કરે છે, કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે। ઝઘડિયાની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે, એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે। એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ। આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે, એ આપણી વરવી વાસ્તવિકતાઓ છે, જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ।